હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા 8 વાગ્યા 10 મિનિટ થઈ જાય. સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરાવા ઢીગીને 2 જણા ઢીગી તો વહેલી ઉઠી જાય. ડેલીનું 5:30 એટલા વાગે ઉઠી જ જવાનું. દૂધ ભરાઈ આવ્યા, આઈને હું રનિંગ કસરત કરી આવ્યો. મિત્રો સરસ ઓકે ફ્રેશ થઈ અને હવે રેડી થયા છીએ. ઘરમાં માતાજીની દીવાબત્તી મિત્રો મસ્ત સરસ કરી નાખી છે. અને એક છોકરો શું હજી યે રહા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો. હું તો 5 વાગે ઉઠ્યો તો અને ગાડી લઈને દૂધ ભરાવા કોણ જતો? આહા, ચોકલેટ કને લીધી હતી? કને ભૈલાઈ? હા તો કાલ તો બિહારવાનું જ નહીં. ટાટા. તો મિત્રો આજ તો છોકરો ડાયો થઈ ગયો હતો. ચોકલેટ લઈ આલી એટલે પોરો. બાકી તો મોર્નિંગમાં સરસ મિત્રો માતાજીનો દર્શન કરી લેજો. દીવાબત્તી ઓલરેડી થઈ જાય છે. અને આ બાજુ જો ગરમા રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને મિત્રો ચા આપણા માટે સ્પેશિયલ ફરીથી રેડી થાય. મસ્ત ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. હજુ બધી નવી ચેનલના શૂટિંગ વાળાનો કોઈનો હતો નહીં, પણ આવી જશે થોડા ટાઈમ. તો જેવું થશે એવું તો મને ચાલીશું. બન્યા રીતે 9:30 વાગી જશે. આવી જશે શૂટિંગમાં. તાર ભાઈ બંને હાય ના પર શું કહેવા? તેલ પીવા. હું બતાવ્યો આર્યો કાઠિયાવાડ કમ્પ્લેટ કે મારી દવા કરે. હા તો મિત્રો આ તો બધા કોમેડી છે ને ભાઈ બને જબર હાથું. પેલા યુવાનું પાણી વાળવાનું તારે કણ પોકી જાય ને હોન પાણી વાળવાનું કોમ જ જઈ રહ્યા હોય કણાઈ જાય. આપણને તો એવું લાગે કે બે જુદા છૂટા ફરે પણ ભાઈ બંદી એક નંબર હે. બાકી હાલનો બી હવે શૂટિંગ ચાલુ કરીએ છીએ. ખૂબ લેટ પડી જાય છે અને રાજુ કાકો આવ્યા નહીં. તો મસ્ત બન્યા રહો. સારો એકાદો કટ તમને બતાવીશ. હું કોમ કમ્પ્લીટ કર. તને કમ્પ્લીટ દેખાય છે? હા, તારે નહીં કચરો ને વારતી. તું સાઈન તો વાહન ધોવો છો. કચરો વાળો છે મારી શેરી અડધું તો પડી રહ્યું છે. ક્યાંક કરે છે એમાં પલીવાર નહીં લાવતી. રોટલો કરે છે એમાં પલીવાર નહીં લાવતી. અડધો કાચો અડધો પાકો. ક્યાંક બટાકોનું કરું બટાકો ઓમ જાય, રહો ઓમ જાય. મને કશું કામ ગમતું નહીં. શીખવાડ જાણે શીખ્યા રે. બાપા હું કરું પણ મારા ચોકઠા જેવી મોય લાયો છે ને. હું જોવા જોઈએ કે હું એકલે કમાઈ હતી. તમે નતું કીધું કે છોકરા હારી કરમ ફૂટી ગયો છે. મારા કરમ ફૂટી ગયો છે. ભાગ પડી યાર. બધો દોષ મારા પણ નહીં નાખવાનો તમે કીધું. તો પછી આ સુધી તલબ શું? એ તો કેવું તું હું શીખવાય પછી કેટલો વર્ષ મારી કઈ જીભ કહી જાય. જે થાય એ કરે તાણે. જે થાય મોકલ. કેવું છું? એ ઓમરજે ભાઈ ખાવા નહીં લાયા ને. કોમ પાલી દે તું. આવો તો તું કહી કાઢ. તો બહાર નહીં ગયો. બાપા જો મને કંટાળો આવે છે. વધારે મગજમાં નહીં કરતો. તું જલ્દી ગાય ગા વાહન ધોઈ અને એકમ જવાનું કરજે. ખોલ્યો કાઢવાની જ આવડે છે. હું ખોલ્યો કાઢું હું. તને શું કરો છો તમે? દાડા ઉગમ ખોલ્યો કાઢવા ચાલુ કરો છો તમે. બાપા જે થાય ને કરી દે. એવું લે વધારે માથા. કોઈ જે થાય લે પણ જે કામ કરે ને એ કમ્પ્લીટ કરવાનું રાજ. તો મિત્રો 11 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. મિત્રો આજ વિધાઉટ રાજુ કાકા શૂટિંગ કર્યું. રાજુ કાકો હતા જ નહીં. તો ખેતરમાં આવે છે. મુન્નાની મમ્મીને સાલ લેવા આવ્યો છે સાંજની પોટલી ભરવા માટે. બાકી શૂટિંગનો ટાઈમ એ થઈ ગયો છે. જોગમાં આવે મારા બૂનને 2 જણા છે. તો મારા બૂન આવું પેલા ખેતરમાં સાલ લેવા નહીં જાય એટલે આપણે સાંજની પોટલી ભરવા આવ્યા છીએ વાયકા. તો મિત્રો સાંજની પોટલી ઉપડાઈને ઘેર જઈએ. ઘેર જમવાનું મસ્ત રેડી કરી દીધું તો જમી લઈએ
ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો જમવાનું સરસ પૂરું થઈ ગયું છે. સોરી, તો મિત્રો ખેતરમાં જઈ અને હવે ઘેર આવી ગયા છીએ. બાકી આજ વાયરો ખતરનાક ચડાવ્યો છે. જો સવારે ઉઠ્યા ને તારનો પવન ચાલુ છે. શૂટિંગમાં જતા નહીં. હા, તો મિત્રો ઘેર આવ્યા છે. જમવાનું રેડી થઈ ગયું છે. ઘઉંની રોટલીઓ બનાવી છે સરસ. મિત્રો મસ્ત વાલોડેલો અને બટાકાનો મિક્સ રસાવાળું શાક છે. છાશ બનાવવાની છે કે બનાવી ખબર નહીં. મુન્યાની મમ્મી બેસન સાર નાખવા દે છે. એ આવે એટલે ગોરા સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી મિત્રો નીકળી ગયા જોગમાં ટાઈગરના શૂટિંગમાં, કારણ કે ટાઈમ થઈ ગયો છે. અને ક્યાં કર રહે હો? આહા. તો મિત્રો હવે સીધી મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો મિત્રો 2 વાગી ગયા છે. આવી જાય છીએ મોમાન બોર શૂટિંગ કરવા માટે. હવે સારી એવી જગ્યા પસંદ કરી શૂટિંગ ચાલુ કરીએ. બાકી તો આપણો કટ નહીં, એના માટે આપણે કપડો નહીં પહેર્યો. જો ડુંગળીઓ આવડી થઈ જઈ હોય ભાઈ. તો મિત્રો પહેલો કટ અહીંથી ચાલુ થાય છે મોમા ઉપરથી. તો વાયકણ બેઠા છે, અહીંથી ચાલુ થશે એમ. બાકી તો ઘણા સમય વાયકણ આવ્યા. મસ્ત બન્યા રહો. આપણો સારો એકાદો કટ આવે તમને ચોક્કસથી બતાડીએ. તમે તો કૂવો ગોડવાનો તો જીવન ગોડી નાખા, લાઈન ગોડવાની તો ગોડી નાખું. જીવણિયા કોઈ કુવા જ ગોઠતો ગોબળ્યો હોય. ઓહો હાથના ગોઠતો એમાં તો પાણી ઊંડા જતો રહ્યો. એ સરપંચ જીમના ઊંડા નહીં ગયો. બધા એ પાપ કર્યા છે ને એમાં ઊંડા જતો રહે પાણી. કોઈ મારા બાપાએ કૂવો ગોડ્યા એટલે ઊંડા નહીં જવું. અને પાપ કરેલા ગમવા જીવણિયા તારા જેવા ક ઘણા પોણા અને લોકો લઈને આવ્યો. એ લોકો લઈને નહીં આવ્યો યાર. આવું એટલા વખત લોકોનું જ કેવા આવતું. તારા મોઢાના કા હારા સમાચાર નહીં હોતા. હારા સમાચાર તો કોઈ નહીં, પણ જરૂર પડે એટલે તમારે ઘેરે જ આવવું પડે. કશો જવાનું? કેમ ગમવા કોઈનો ઘર નહીં જીવણિયા સરપંચ સિવાય? હવે ભોળા ગામમાં કોઈ આલે એવું નહીં, એટલે તમારી કને જ આવવાનું કે લેવા અમને પૈસા? ખબર પડી રહી હા. રૂપિયો લેવા આવ્યો. હા, ખબર પડી જાય સરપંચ. મામા તમે લોકોના ઘેર જો ને હમણાં ચૂંટણી આવે એટલે કે શમ આયા અને જીવણીઓને હોય પૈસા લેવા આવશે. આપણે પૂછ્યા એટલે કે જરૂર હતી એટલે આવ્યો. અમે તારા જરૂર હોય એટલે જ આવીએ છીએ જીવણ. હા, એ તો વાત સાચી છે, પણ અમારે જરૂર હોય એટલે આબુ તો પડે કોઈ કે. સારા જોતા હોય જેને બે વાતો કરવા એટલી કરા. હારું પડે તો સરપંચ. આપણો વ્યવહાર કેવો કયો? ગામમાં વ્યવહાર ફર્સ્ટ નંબર નો આપણો. તારો વ્યવહાર કેવો છે ને મોડી હાલે તો ખબર છે. બુઠ્ઠો વ્યવહાર. એ સરપંચ બુઠ્ઠો ને કહેવાનો. બુઠ્ઠો ને 1 નંબરનો જુઠ્ઠો. અરે તમને અડધો કલાક પહેલા આલી દીધા તા પૈસા આવું. કોઈ બાકી મિલેતા કયો? એ તો જીવન મારો તાપ હતો ને દબાણ હતો ને એમાં તો આલી જતો. હા હા સરપંચ, તમારા પૈસા એટલા દબો. મિત્રો અત્યારે 3 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. હવે શૂટિંગ પૂરું કરી ઘરે આવ્યા છીએ. બાકી મિત્રો ચા લઈ લીધી છે, નાસ્તો લઈ લીધો છે. જો મોર્નિંગનો સ્કૂલવાળો હજી ભાઈ ઊંઘી રહ્યો હોય. ડીજીમાં ઊંઘી દે. અલે મોટું દેશ બગા હોય ઉઠો હડો હડો. ચા નહીં પીવી? ચા પડીકું લાવ્યો, ખાવું નહીં? નહીં ખાવ? પડીકું ખાવું. ડીજી ઊંઘવાથી ઉઠી જાય એટલે મૂડ નહીં. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ ને પછી ખેતરમાં જવાનું થશે તો મળીએ. તો મિત્રો 4:30 વાગી ગયા છે. ચા નાસ્તો કરીને આવ્યા છીએ ખેતરમાં. મુન્યો, ડીગી, ભૈલો આ બધા ભેગો થઈ અને કાલના જેમ ક્રિકેટ રમે છે. બાકી તો મિત્રો સાંજની પોટલી થઈ જાય છે તો લઈને જઈએ ઘેર. બાલી શું થઈ જાય એરંડે? મિત્રો મારા બોનને કદાચ એરંડાવાળા ખેતરમાં ચીકુડી વાવી છે તો હીરે વાટવા જોઈએ છે. તો મેરા આવે તો આજથી પછી ઈકણ જઈએ પછી મળીએ. મિત્રો આવી જાય છે પેલા ખેતરમાંથી પાછા આ થોભલાવાળા ખેતરમાં એરંડા પાવા આવી ગયા છે. અને મિત્રો અમારો પ્લાન માર્યો છે જબરજસ્ત. જો વચ્ચોવચ્ચ રસ્તો બનાવી દીધો એટલે આ બાજુથી એરંડા ઉતારી લઈએ તોય વચ્ચે નાખવાના, આ બાજુથી ઉતારી લઈએ તોય વચ્ચે નાખવાના. એટલે વચ્ચોવચ્ચ ઢગલો થાય ને તો સીધા એક બાજુ બહાર નીકળી જાય. અને બાકી એમ નમાઈ દઈએ તો એંડામાં કોઈ નુકસાન થાય નહીં. એમના એમ જ રહે. તો સાંજની પોટલી હજી થઈ નહીં, થોડી વાર બેસશે. સાંજની પોટલી થાય ત્યાર લગી
અને પછી મિત્રો પોટલી લઈ નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને સરસ અંધારું થઈ ગયું છે, થવાનું તૈયારીમાં તો થઈ ગયું જેવું જ છે. ચકુ તૈયાર? બાકી તો મિત્રો ભેંસો સરસ મસ્ત દોવાઈ જાય છે અને આપણી દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. આજ તો ઓછું દૂધ છે એટલે એની બહેણી છે. તો મિત્રો ડેરીમાં જતા આવીએ અને દૂધ ભરાતા આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા અને મિત્રો ઘેર આવીને થોડું ઇમરજન્સી કોમ આવી ગયું છે તો નીકળ્યા છીએ બહાર. આવીએ જાય છીએ તો પહોંચીએ જાય છીએ. હવે થોડું મિત્રો અંગત કામ છે તો પતાવી દઈએ અને જમવાનું ને એવું તો પછી ઘેર જઈને જમીશું. કદાચ મોડું એ થઈ જાય, 10 વાગી જાય, 11 વાગી જાય એવું કામકાજ છે. તો મિત્રો જમવાનું તો કોઈ કટ આજે તમને બતાવતા નહીં. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે તમને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.